ગોંડલમાં બોગસ વોટિંગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે। આવો સૌથી મોટો ધડાકો કર્યો છે આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલે। વિગતવાર વાત કરવી છે, તેમણે શું આરોપ લગાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આજે અનેક જગ્યા પર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે પછી મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન છે તે ચાલી રહ્યું છે અને તેના વચ્ચે ગોંડલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલે એક મોટો ધડાકો કરતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો છે તે અલગ અલગ બૂથો પર દાદાગીરી કરી બોગસ વોટિંગ કરાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાં જે પ્રકારે આ ઉમેદવારો ઉભા રહ્યા છે તે પણ સતત લડત આપી રહ્યા છે, જે પ્રકારે તેમના આરોપ છે તે પણ સાંભળવા જેવા છે। લોકોમાં એક પરિવર્તનની ઉર્જા છે અને લોકો સવારથી લઈ અને બપોર સુધીમાં ઘણું બધું મતદાન થઈ ગયું છે, પરંતુ લગ્નગાળો અને તડકાના લીધે કદાચ બપોરના સમયે થોડુંક મંદ વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપના માધ્યમથી હું લોકોને વિનંતી કરવા માંગુ છું કે આપનો કિંમતી મત આપી અને આ લોકશાહીના પર્વને જરૂર ઉજવજો, આપની ફરજ જરૂર અદા કરજો। અને બીજું એ કહેવાનું છે કે સવારથી લઈ અને અત્યાર સુધી અમે જેટલા પણ બૂથ ઉપર અમે લોકો ફર્યા છીએ, સવારે થોડું શાંત વાતાવરણ હતું, પરંતુ ધીમે ધીમે જેમ જેમ દિવસ ચડતો ગયો એવી રીતે ભારતીય જનતા પાર્ટીના લોકોએ બૂથની આજુબાજુ એના જે એની સિસ્ટમ છે એ પ્રમાણેના લોકોને એને ઉતાર્યા છે અને એ લોકો જ્યારે ટોળું જાય એની ભેગા ટોળામાં એ લોકો ઘૂસી જાય છે અને બોગસ મતદાન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ ઘણા અમારા બૂથના જે બૂથ એજન્ટ છે એ લોકો ખૂબ જ સક્રિય છે અને ખૂબ જ કહેવાય ને કે કાર્યરત છે, તો એ લોકો એવા લોકોને પકડી અને બહાર કાઢે છે। એવો એક કિસ્સો અમારી પાસે કેસવાડા ગામની અંદર આવ્યો છે, એમાં 2 મત બોગસ નખાઈ ગયા હતા અને અમારા બૂથ એજન્ટને ખબર પડી, એના પછી અમે ત્યાં 2 અરજી કરી છે અને જો એ વસ્તુમાં કાંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કેસવાડા ગામની ચૂંટણી અમે ફરી લાવવા માટે જે કંઈ પણ અમારે પગલાં લેવા પડે અમે લઈશું। જીતને લઈને શું? જીત હાર જીત એ જનતા નક્કી કરશે, એટલે અત્યારથી અમે કંઈ ન કહી શકીએ, કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીની જેવું અમારું સેટિંગ વાળું રાજકારણ નથી। એ દર વખતે જેવી રીતે સેટિંગ કરે, બોગસ મતદાન નાખી અને પહેલેથી જ કહેતા હોય કે 300ની લીડ મળશે ને 1500ની લીડ મળશે ને 500ની લીડ મળશે, એવું અમે ન કહી શકીએ, કારણ કે અમારું તો મતદાર જ જનતા ઉપર હોય છે ને જનતા જનાર્દન છે। જનતાને નક્કી કરવા દો કે કોને હરાવવા છે, કોને જીતાડવા છે। આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ અનેક વખત આરોપ લગાવી ચૂક્યા છે કે ગોંડલમાં દાદાગીરી છે, ગુંડાગીરી છે અને ધાક ધમકીનું રાજકારણ છે અને તેમના આડકતરા આરોપ છે તે ક્યારેક જયરાજસિંહ જાડેજા જૂથ ઉપર હોય છે તો ક્યારેક રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના જૂથ ઉપર હોય છે અને આ બંને જૂથો છે તે ગોંડલમાં દબદબો ધરાવે છે અને જે પ્રકારે બોગસ વોટિંગનો આરોપ સામે આવ્યો છે તેણે ખળભળાટ મચાવ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।